અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જેતાપુર ગામની અંદર ભારત ટાઈમ ન્યૂઝ પહોંચી ડાંગરના પાકના નુકસાનનો સર્વે અને ખેડૂતોની વેદનાનો એક જવાબ મળ્યો। જેતાપુરની અંદર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ડાંગરના પાકની અંદર 100% નુકસાન જોવા મળી રહ્યું છે। વિરમગામ તાલુકાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ જેતાપુરની મુલાકાત 2 દિવસ પહેલાં લઈ ચૂક્યા છે અને તેનું 100% નુકસાનનું એમને સર્વે પણ કર્યું છે। તો ખેડૂતોની માંગ છે કે જો સરકાર 100% વળતર આપે તો જ ખેડૂતોને નુકસાન ભરપાઈ થાય અને ખેડૂતોના પાકને બહાર કાઢવાના પણ પૈસા 10,000 થી 15,000 રૂપિયા ખર્ચ થવાનો પણ ભય છે। ખેડૂતો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે વ્યાજે પૈસા લઈને ખેતી કરતા હોય છે અને આ કુદરત રૂઠી છે ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। જેતાપુર ગામની અંદર ખેડૂતોને જો વળતર 100% નહીં મળે તો દવા પીવાનો વારો આવશે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું સરકારને 2 હાથ જોડી પૂરેપૂરું વળતર સરકાર આપે એવી માંગ ઉઠી છે। રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, સાણંદ। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જેતાપુર ગામની મુલાકાતે આજે ભારત ટાઈમ ન્યૂઝ આવી છે અને આને 100% ડાંગરનો પાક નુકસાન જોવા મળી રહ્યું છે અને સરકારને એવી માંગ કરી રહ્યા છે ખેડૂતો કે 100% વળતર આપવા દેવું માફ કરે। બરાબર, અત્યારે ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે। બહાર ડાંગરનો કચરો કાઢવાના પણ 15-20 હજાર રૂપિયા ખર્ચ લાગી રહ્યું છે। 100% નુકસાનની માંગ કરી રહ્યા છે અને જોવા પણ મળી રહ્યું છે 100% નુકસાન છે અને ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે। હવે દવા પીવાનો વારો એવા ખેડૂતો બોલે છે કે તમારે જો નહીં સહાય કરે 100% તો દવા પીવાનો વારો આવશે। શું નામ આપનું? દેવુભાઈ પોતાભાઈ। શું આ ડાંગરમાં કેટલું નુકસાન છે? ડાંગરમાં હોય 100% નુકસાન છે। શું પાક છે? ડાંગર સિવાય કોઈ પાક જ નથી। જેતાપુરની જે તે જમીન છે એ સર્વે જમીનમાં ડાંગર હતી અને ડાંગરમાં એક જગ્યાએ ડાંગર અમારી ડુબાણમાં છે વરસાદના કારણથી અને ગયા 5મા મહિનામાં વરસાદ આવવાથી અમારા જે તલ જુવારનું વાવેતર કર્યું હતું એ પણ નિષ્ફળ ગયું અને આ સાલે નિષ્ફળ ગયું અને અત્યારે આ કચરો બારો કાઢવા માટે 10,000 રૂપિયા 1 વીઘા ખર્ચો થાય તો નીકળે એવો નથી। તો આ ખેડૂત જો સરકાર દેવું માફ નહીં કરે તો દવા પીવાનો વારો આવશે। અમારા છોકરા રોડ ઉપર રખડતા થઈ જશે। તો હાર્દિકભાઈ પટેલ મુલાકાતે આવ્યા હતા, તો હાર્દિકભાઈ પટેલે સર્વે ખેતરોમાં આવીને જોયું હતું? હા, હાર્દિકભાઈ સર્વે કરીને ગયા। હાર્દિકભાઈએ કીધું કે જેટલું બને એટલું હોય 100% વળતર તમને આપીશું। સરકારને કાંઈ એવી માંગણી કરીશું આવું હાર્દિકભાઈ કહીને ગયા છે। શિયાળુ ખેતી પણ ફેલ જાય અને શિયાળુ ખેતી થાય એવી નથી। શું આપનું નામ? સગ્રામભાઈ। શું જેતાપુરની અત્યારે પોઝિશન છે ડાંગરના પાકમાં? શું નુકસાન? જેતાપુરમાં ખૂબ નુકસાન છે, કશું લેવાય પણ જ નથી રહેલું અને હજુ પાણી ભર્યા છે, હજુ પાણીનો નિકાલ થાય એમ છે નહીં। હજુ એના માટે ગમે ત્યારે પાણી હજુ કાઢે તો થાય નકર બાકી થાય એમ છે નહીં। તો સરકારને શું તમે રજૂઆત કરવા માંગો છો? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું જે આ વળતર વળતર જ કંઈ મેળ આવે એવું નથી। એના માટે જે વધારાનું કોઈ સહાય આપે અથવા કોઈ દેવા માફીનું કોઈ લાવે તો સારું છે। હાર્દિકભાઈ પટેલ આવ્યા હતા 3 દિવસ પહેલાં, તો આનો સર્વે બધું જોઈ ગયા પછી શું આપણે પ્રતિભાર શું આપ્યું છે તમને કે આ 100% વળતર મળશે એવી માંગ કરી તમે? માંગ તો કરેલી જ છે હાર્દિકભાઈ કાંઈ અને એ જ ખુદ જોઈને જેલા કે આ શું પોઝિશન છે। રમેશભાઈ, શું આનો પ્રશ્ન છે અને ડાંગરમાં કેટલું નુકસાન છે? અમારા ગામની અંદર 100% ડાંગર છે અને 100%ની અંદર તો કે વ્યાપક નુકસાન થયું છે। હાલની પરિસ્થિતિ તમે સ્થળ ઉપર જોઈ રહ્યા હો કે ડાંગર એ બી કે આડી બધી ડાંગરો છેલ્લા 7 દિવસના વરસાદના કારણે તો કે બધી ઉગી દે છે। એટલે ખેડૂતને હવે આ અંદરથી કાઢવી હોય કચરો તો પણ વિગત 10-15 હજારનું ખર્ચ લાગે। બીજું કે શિયાળુ ખેતી જે કરવાની હતી એની અંદર પણ ખેડૂતોને હવે ખાવા માટે પૂરતા ઘઉં પણ નહીં પકવી શકે। ખેડૂત હાલ એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ ખેડૂત કોઈ ખેતી માટે બિયારણ લેવા જાય, દવા લેવા જાય તો મોયલા બિલ બધા બાકી છે। એટલે ખેડૂતોનો હાલ કોઈ ઊભું પણ રવા ના દે। એટલે ખેડૂત અત્યારે પેમાળ અને રોડ ઉપર આવી જેવી પરિસ્થિતિ કે ખેડૂતની હાલત તો કહેવાય ને કે ભાઈ અત્યારે હાવ કપરી પરિસ્થિતિની અંદર ખેડૂત જીવી રહ્યા। હાલ એમને વાવેતર કરવા હ તો પણ પ્રશ્ન એ છે કે કાલની તારીખમાં સાંજના 5 વાગે એક માવઠું થયું તો અડધો કલાકની અંદર પાછું જે તે પાણી હુકાણું તે પાણી પણ ભરાઈ ગયું। એટલે ખેડૂતો શિયાળુ ખેતી પણ હાલ નહીં કરી શકે। જેતાપુરની અંદર હાર્દિકભાઈ પટેલે મુલાકાત લીધી પછી સર્વેનું શું સર્વે કેટલો થયો, કેટલું વળતર આપશે એ પણ? અમારા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અમારા વિસ્તારની અંદર સ્થળ ઉપર પોતે આવ્યા અને ખેડૂતોને
બધા ગામની અંદર બેસાડી અને મુલાકાત કરીને કીધું કે ભાઈ હું સરકાર આગળ તમારી એવી રજૂઆત કરશે કે ભાઈ તમને 100% આનો લાભ મળે એવી હું રજૂઆત કરી. બીજું કે સર્વેનું કામ જે કાલે આવીને સર્વે કર્યા પણ ખરેખર સર્વેની કોઈ જરૂરત નહીં. તમે કોઈ પણ રસ્તા ઉપર હાલા જાવ તો ખબર પડે કે ભાઈ આમાંથી ખેડૂતને કંઈ લેવાનું જ નહીં, ખાલી કેવળ પાણી ભર્યા. અને ઉપરવાસનું અમારે વિરોચનનગરથી ઉપરના જે અત્યારે હાલ નેનોનું જે બધું પાણી રહ્યું આ વિસ્તારની અંદર આવે એટલે છેલ્લા 2 વર્ષથી આ ખેડૂતોને કંઈ પાકતું જ નહીં. આવો ખેડૂતો તો એવું કહે કે ભાઈ ગમે કંઈ આ સરકાર અમારી જમીન લઈ લે તો અમે બીજા ધંધા કંપનીઓમાં સડી દેવી. એટલે આ તો કે ખેડૂતો થાકી જાય. જય ઉનાળાની અંદર 5મા મહિનાની અંદર ખેડૂતોએ ભાઈ તલ વાવ્યા હતા, જુવાર વાવી હતી, ડાંગર વાવી હતી અને 5મા મહિનાની અંદર માવઠું થયું તો એ વખતે પણ ખેતરોની અંદર ઘાસચારો ના રહ્યો, ના ખેડૂતોને કોઈ ડાંગર પાકી. એ વખતેના તો દેવા હજુ ભોગવ જ છે. અને આ વર્ષનું પણ નવું આ બધું ઉત્પન્ન થયું એટલે હવે ખેડૂતો તો કે ભાઈ પેમાલ થઈ ગયો.